જોઈ રહ્યા છો TV9 હું છું હાર્દિક મોદી। સાંજના 5 વાગી રહ્યા છે। સમાચારોની શરૂઆત ખ્યાતિ કાંડથી કરીશું। જે આરોપી ડોક્ટર સંજય પટોળિયાને લઈને હવે તપાસ તેજ કરવામાં આવી છે અને જે પ્રમાણેના સમાચાર છે, ક્રાઇમ બ્રાન્ચની ટીમ ડોક્ટર સંજય પટોળિયાને લઈને પહોંચી છે ખ્યાતિ હોસ્પિટલ અને ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર્સની મિનિટ્સ નોટબુકની ક્રાઇમ બ્રાન્ચને જરૂર છે। ડોક્ટર પટોળિયા હાલ 12 ડિસેમ્બર સુધી પોલીસના રિમાન્ડ પર છે અને ડોક્ટર પટોળિયા ખ્યાતિ હોસ્પિટલમાં 39% ભાગીદાર હતો, જેથી તેમની ધરપકડ થઈને ત્યારબાદ ખ્યાતિ હોસ્પિટલ તેમને લઈ આવવામાં આવ્યા છે અને તેમની હાજરીમાં તપાસ કરવામાં આવી રહી છે। આખું આ કૌભાંડ કેવી રીતે ચાલતું હતું, ખ્યાતિ હોસ્પિટલમાં તેમની હાજરી અને ક્રાઇમ બ્રાન્ચે આ તપાસ તેજ કરી છે। મહત્વનું છે કે ડોક્ટર સંજય પટોળિયા 39% ભાગ આ હોસ્પિટલમાં ધરાવતા હતા, એટલે તેને લઈને આ તપાસ વધુ ઊંડાણપૂર્વક થાય અને તેની હાજરીમાં વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી આશા સાથે તેમને લઈને ખ્યાતિ હોસ્પિટલ લઈ આવવામાં આવ્યા છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડના 7મા આરોપી ડોક્ટર સંજય પટોળિયાને લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ખ્યાતિ હોસ્પિટલ ખાતે પહોંચી છે અને વિવિધ મુદ્દાઓ પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે। ડોક્ટર સંજય પટોળિયાની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ કોર્ટમાં રજૂ કરીને 4 દિવસના ડોક્ટર ખ્યાતિ હોસ્પિટલ ખાતે તો હાલ આપ જોઈ શકો છો આ દ્રશ્યો, જ્યારે સંજય પટોળિયાને લઈને ખ્યાતિ હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા છે અને ક્રાઇમ બ્રાન્ચ તેમની હાજરીમાં હોસ્પિટલની અંદર તપાસ કરી રહી છે। સૌથી અગત્યની વાત એ છે કે જે આ ડાયરેક્ટર્સ હતા તેમની મિનિટ્સ બુકની જરૂર ક્રાઇમ બ્રાન્ચને છે અને તેમની મિનિટ્સ બુકમાંથી અનેક મોટા ખુલાસા થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। મિનિટ્સ બુકમાં તમામ મિટિંગની નોટિસ અને આ નોટ્સ હતી, કઈ મિટિંગ ક્યારે થઈ, શેના માટે થઈ, આ તમામની નોટ્સ આ મિનિટ્સ બુકમાં રાખવામાં આવતી હતી। તેને લઈને જ હવે ક્રાઇમ બ્રાન્ચને આ મિનિટ્સ બુકની જરૂર છે। પટોળિયાને સાથે રાખીને અન્ય દસ્તાવેજોની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સમગ્ર દેશમાં ચકચાર જગાવનાર ખ્યાતિ કાંડની તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત કરવામાં આવી રહી છે અને ક્રાઇમ બ્રાન્ચની તપાસનો ધમધમાટ જારી છે। 7મા આરોપી ડોક્ટર સંજય પટોળિયાને લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમ અત્યારે ખ્યાતિ હોસ્પિટલ ખાતે પહોંચી છે અને અલગ અલગ ઓફિસોમાં સાથે રાખીને તેઓની પૂછપરછ તથા તપાસ કરવામાં આવી રહી છે। ખ્યાતિ કાંડ અંગે અત્યાર સુધી મળેલા દસ્તાવેજી પુરાવાઓ અને તેના તથ્યોની વધુ ચકાસણી માટે સંજય પટોળિયાને ગઈ બુધવારે ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરીને 12મી ડિસેમ્બર સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા અને હવે અલગ અલગ મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે। અત્યાર સુધી જે કાંડ કરવામાં આવ્યો તે હોસ્પિટલમાં દર્દીઓનો કઈ રીતે ઓપરેશન કરવામાં આવતા હતા અને જે 112 દર્દીઓના મોતની વિગતો સામે આવી છે તે કઈ રીતે કોણ ડૉક્ટર દ્વારા ઓપરેશન કરવામાં આવતા હતા તે તમામ બાબતોની પ્રાથમિક પૂછપરછો કરવામાં આવી, પરંતુ આ કેસને મજબૂત બનાવવા માટે અને ચાર્જશીટમાં જરૂરી દસ્તાવેજો ઉમેરવા માટે જે મિનિટ્સ નોટની જરૂર છે એ અત્યાર સુધી ક્રાઇમ બ્રાન્ચને મળી નથી। ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વીવીઆલ તથા તેઓની જે ટીમ છે દ્વારા અત્યારે ડોક્ટર સંજય પટોળિયાને ખ્યાતિ હોસ્પિટલની ઓફિસમાં સાથે રાખીને આ સમગ્ર બાબતે તપાસ કરવામાં આવી રહી છે। 10 ડાયરેક્ટર રિપોર્ટ ડોક્ટર કાર્તિક પટેલની સાથે રજૂ કરવામાં આવ્યો હતો। 29/4/2023 સુધી અને આ તમામ મિટિંગમાં હોસ્પિટલના તમામ ડાયરેક્ટર હતા તે હાજર હતા। આ મિનિટ્સ બુકમાં જે વિગતો દર્શાવવામાં આવી હતી તેના આધારે આ સમગ્ર આગળની દિશા મળી શકે છે, તેના કારણે આ મિનિટ્સ નોટ અગત્યની છે। અત્યાર સુધી જે રિમાન્ડ પર ડોક્ટર સંજય પટોળિયા હતા તે દરમિયાન પૂછપરછ કરવામાં આવી, પરંતુ આ મિનિટ્સ નોટ માટે સંતોષકારક જવાબ આપવામાં નહીં આવ્યો હોવાને કારણે સાથે રાખીને હવે હોસ્પિટલમાં અલગ અલગ મુદ્દાઓને લઈને સંજય પટોળિયા ખ્યાતિ હોસ્પિટલ ભાગીદાર છે। એક રીતે ડોક્ટર કાર્તિક પટેલ પછીની તમામ જવાબદારી તેઓ નિભાવતા હતા અને જરૂરી આદેશો પણ તેઓ દ્વારા જ આપવામાં આવતા હતા। તો શું આ જે PMJYમાં કૌભાંડ થયું છે તે તેઓની સૂચના અને આદેશથી જ કરવામાં આવ્યું હતું કે કેમ? આરોગ્ય વિભાગના તબીબો સાથે કોણ કોણ સંકળાયેલું હતું, કોણ સીધો સંપર્ક કરતો હતો, તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। જોવાનું હવે એ છે કે ડોક્ટર સંજય પટોળિયાની ધરપકડ બાદ જે બાકીના આરોપીઓ છે તેઓને સુધી પહોંચવા માટે ક્રાઇમ બ્રાન્ચ આગળની દિશા મેળવી શકે છે કે કેમ? હાલ તો ડોક્ટર સંજય પટોળિયાની પૂછપરછ અને તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ કાર્તિક પટેલ ક્યાં છે, વિદેશથી
દેશમાં લાવવા માટે ક્રાઇમ બ્રાન્ચ શું કરી રહ્યા છે તેના જવાબો તો ક્રાઇમ બ્રાન્ચ કેમેરામેન દીપક સેન સાથે યુનુસ ગાઝી, TV9 અમદાવાદ.